તો હેલો એવરી ફેમિલી, કેમ છો તમે બધા? સ્વાગત કરીશું તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. તો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું છું અત્યારે ઘરે. તો 2 દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા. તો એનું કારણ એ છે કે થોડુંક કામ હતું, એટલે વ્લોગ નહોતો બનાવી શકતો. અને તો ભાઈ અત્યારે શું ઘરે, અને આજે છે ગણપતિ દાદાનો છઠ્ઠો દિવસ છે. તો હજી 4 દિવસ રહ્યા છે. અને શનિવારે ક્યાંક વિસર્જન છે. તો આપણે જવાનું છે ગણપતિ દાદા. તો ભાઈ લીંબુ એવા છે, ફૂલ લીંબુ એવા છે અત્યારે, પણ હજી કાસા છે. તો હવે થાય ગણપતિ દાદા તો બ્લોગમાં બન્યા રહીશું. અને આપણે 1440 જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આપણે ગણપતિ દાદાની વિડીયો મેકી છે, એમાં સબસ્ક્રાઈબર વધે છે. તો બહુ વ્યૂ નથી આવતા આપણે લોંગ વિડીયોમાં, તો થોડોક સપોર્ટ કરજો. અને અહીંયા આપણે બનાવ્યું હતું કસરત કરવાનું. અહીંયા વેશમાં બળો નાખી દીધો હતો, પછી આપણે ટીંકા કરતા કસરત કરવાનું બનાવ્યું હતું. અને ભાઈ જો અહીંયા લીંબોડી છે, લીંબોડી અહીંયા બહુ લીંબુ આવે છે. તો જો ભાઈ ટ્રેક્ટરને વરસાદનું ઓલું થાય એટલે કાગળ ઢાંકી દીધું છે. અહીંયા પાણી ભરાણું છે. જો ભાઈ અત્યારનો નજારો 6 વાગી જશે. તો બધા ગણપતિ દાદા એને બ્લોગમાં બની રહેજો. તો ભાઈ અહીંયા મસ્તીનું બધું લીલું લીલું થઈ ગયું છે, લીલું સમ. તો બ્લોગમાં બની રહેજો. તો ભાઈ અહીંયા એક લીંબોડી છે, કહી દઉં હાલો.
બધા દયાથી આવી ગયો છું ઘરે અને હવે આજે હતો 6ઠ્ઠો દિવસ, હવે 4 જમણ રહ્યા છે. તો હવે આવી ગયો છું ઘરે અને હવે કાલે બીજો મિની વ્લોગ આપણે મિની વ્લોગને આપણે મોટો વ્લોગને ડેલી આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને બસ તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.